હવે સ્ટોક સ્પેસિફિક મિડ કેપ અને સ્મોલ કેપમાં ક્યાં ઓપોર્ચ્યુનિટી છે આપણા તરફથી, શું ખરીદીનો મોકો આપ લઈને આવ્યો છો સર? યુમિકભાઈ, પ્રીમિયર એનર્જીસ હું બાયની સલાહ આપીશ, કેમ કે પ્રીમિયર એનર્જીસનું તમે જો ફંડામેન્ટલ જુઓ તો એમનો છેલ્લા 5 વર્ષથી કમ્પાઉન્ડિંગલી 90% અને છેલ્લા 3 વર્ષમાં 300%નો કમ્પાઉન્ડિંગથી એમનો ગ્રોથ થયેલ છે. સોલર સેલ એક્સપોર્ટમાં લગભગ 100%, એટલે કે ભારતમાં એમના સિવાય કોઈ ખાસ એવું કોઈ સોલર સેલ એક્સપોર્ટ પણ નથી કરતું. એટલે આ કંપની એક નીશ મોનોપોલી સેક્ટરમાં કામ કરે છે અને એની કારણે પ્રાઇસિંગ પાવર પણ છે. કંપની હમણાં છેલ્લા 1 મહિનામાં ખાસું એવું 700ના લેવલથી લઈને અત્યારે 1030-40ના લેવલ સુધી પહોંચી ગઈ છે. પરંતુ તો પણ હજી પણ એની અંદર હું કહીશ કે વેલ્યુ બાઇંગ છે. નો ડાઉટ કે એને 1045ની પાસે બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. છતાં પણ કોઈને લેવો હોય તો આ લેવલ પર લઈ લે. 1045 એક વખત ક્રોસ થશે તો આવનારા દિવસોમાં આપણને 1120 અને 1380 આ બે લેવલ જોવા મળે છે. નીચેની સાઈડ પર 955 ને નીચે ક્લોઝિંગ બેસિસ પર સ્ટોપ લોસ રાખો. તો પ્રીમિયર એનર્જીસ અહીંયા સુવાક્ષર તરફથી ખરીદી માટે અહીંથી મોકો બની રહ્યો છે. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર 1120નો ટાર્ગેટ અને 955ના સ્ટોપ લોસ સાથે એક બાય રિકમેન્ડેશન મિડ કેપ અને સ્મોલ કેપમાં આપણને મળી છે, જેને આપણે ધ્યાન પર રાખીશું.